હવે વાત આજના દિવસની એટલે કે 28 જુલાઈની. આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ છે, વર્લ્ડ હેપેટાઇટિસ ડે. મોટાભાગના લોકો માટે આ માત્ર હેલ્થ અવેરનેસનો એક દિવસ છે, પરંતુ અર્થની વાતમાં આજે વાત માત્ર બીમારીની નહીં, એક એવી વૈજ્ઞાનિક શોધની કરવી છે જેણે અબજો ડોલર્સનો બિઝનેસ ઊભો કર્યો છે. 1960ના દાયકામાં ડૉક્ટર બેરુચ બ્લુમબર્ગ હેપેટાઇટિસ બી વાયરસની શોધ કરે છે અને તેની સામે રસી વિકસાવવામાં મહત્ત્વનું એક યોગદાન આપે છે. આ શોધ બદલ તેમને નોબેલ પુરસ્કાર પણ મળે. તેમના જ સન્માનમાં આજે 28 જુલાઈએ વર્લ્ડ હેપેટાઇટિસ ડે ઉજવાય છે. આજે આ એક શોધ વૈશ્વિક ફાર્મા ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો હિસ્સો બની ગઈ છે. માત્ર હેપેટાઇટિસ બી વેક્સિનનું ગ્લોબલ માર્કેટ જ અંદાજે $10 અબજ છે, જે 2034 સુધીમાં વધીને $15 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. એટલું જ નહીં, વિશ્વમાં દર વર્ષે અંદાજે 40 કરોડ હેપેટાઇટિસ બી વેક્સિન ડોઝનું ઉત્પાદન થાય છે અને આ વેક્સિન 95% વધુ અસરકારક માનવામાં આવે છે. એટલે જ આજે જન્મતાની સાથે જ લગભગ દરેક બાળકના રસીકરણ પ્રોગ્રામમાં, વેક્સિનાઇઝેશન પ્રોગ્રામમાં હેપેટાઇટિસ બી વેક્સિનનો સમાવેશ થાય છે. આ વેક્સિનના ઉત્પાદનમાં ભારત પણ દુનિયાના અગ્રણી દેશોમાં આગળ છે. સેરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક, બાયોલોજિકલ ઈ અને આપણા અમદાવાદની ઝાયડસ લાઈફ સાયન્સીસ જેવી કંપનીઓ ભારત ઉપરાંત અનેક દેશોમાં હેપેટાઇટિસ બી વેક્સિન પહોંચાડે છે, સપોર્ટ કરે છે, એક્સપોર્ટ કરે છે અહીંથી. એટલે વર્લ્ડ હેપેટાઇટિસ ડે આપણને માત્ર હેલ્થનું નહીં, પણ એ પણ યાદ અપાવે છે કે એક વૈજ્ઞાનિક શોધ કેવી રીતે લાખો લોકોના જીવ બચાવવાની સાથે સાથે અબજો ડોલરની વૈશ્વિક એક આખી ઇન્ડસ્ટ્રી પણ ઊભી કરી શકે છે.